થેન્ક યુ સો મચ કિરણબેન, તમે મારો બર્થડે વિશ કર્યો તમારા વિડીયોમાં, એના માટે તમારો દિલથી આભાર. કરણ વિથ કિરણ બ્લોગ છે ને એ કિરણબેન, એનો વિડીયો તમે ન જોયો તો જોઈ આવજો બધાય. એણે પણ છે ને વિડીયોના એન્ડમાં વિશ કર્યું હતું મને, એટલે મને તો ખુશી થાય છે કે મોટા યુટ્યુબરે મને બર્થડે વિશ કર્યો, એટલે ખુશી થાય છે મને બહુ જ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાપીર, મહાદેવ હર. બધાને કેમ છે? મજામાં ને? તો વાંધો નહીં. સ્વાગત છે તમારું મારા એકદમ મસ્ત મજાના વિડીયોમાં. આજ તો છે ને હાવ એટલે હાવ હાંજે બ્લોગ ચાલુ કર્યો છે. અટાણે છે ને જોવો ઘડિયાળમાં 8:30 પોણા 9 થવા આવ્યા છે. અટાણે છે બ્લોગ ચાલુ કર્યો છે. અને જો અટાણે છે ને મસ્તની તૈયાર થઈ ગઈ છું. ઋતુને તૈયાર કરી દીધો, કારણ કે આજે મારો બર્થડે છે. એટલે છે ને ઋતુન પપ્પા મને હોટલમાં જમવા લઈ જાય છે. એ કે જાય, એ કે મેં તો ના પાડી. મેં તો હવે હું હવે બર્થડે હવે કાંઈ છોકરાને ઉજવવાનો હોય, આપણા તો કાંઈ ન હોય. તો કે ના એ કાંઈ તારો બર્થડે છે ને એ કે તો હાલ તને એ કે જમવા લઈ જાઉં છું. અને પોરે મારો બર્થડે હતો ને તેમાં ફૂલ ફેમિલી ગયા હતા. એટલે અને આખરે છે ને અમે ખાલી 3 જ જાય છે, હું, ઋતુ અને ઋતુન પપ્પા. અને પપ્પાને કીધું તો પપ્પાને તો ઓલે ખેરે લઈ ગઈ ધરાર ને બહુ ધરાર ને ધરાર બહુ તાણ કરીને ધરાર લઈ ગઈ હતી પપ્પાને, કારણ કે એને કાંઈ બહારનું ખાવું ન હોય. પછી અહીંથી ઘરેથી લઈ ગઈ હતી હું જમવાનું ભેગું પપ્પાનું રાંધીને, કારણ કે બધાય ફૂલ ફેમિલીમાં પપ્પા ઘરે રહી જાય એટલે ન મજા આવે. તો મેં કીધું બધાય જાઉં, એટલે બધાય ગયા હતા. હવે છે ને જો ઋતુ પપ્પા આવે ને એટલે પછી નીકળીએ. અને છે ને થેન્ક યુ સો મચ કિરણબેન, તમે મારો બર્થડે વિશ કર્યો તમારા વિડીયોમાં, એના માટે તમારો દિલથી આભાર. કરણ વિથ કિરણ બ્લોગ છે ને એ કિરણબેન, એનો વિડીયો તમે ન જોયો તો જોઈ આવજો બધાય. એણે પણ છે ને વિડીયોના એન્ડમાં વિશ કર્યું હતું મને, એટલે થેન્ક યુ સો મચ કિરણબેન. તો એવું બધું છે. અને મને તો ખુશી થાય છે કે મોટા યુટ્યુબરે મને બર્થડે વિશ કર્યો, એટલે ખુશી થાય છે મને બહુ જ. એટલે પાછું એકવાર કહ્યું થેન્ક યુ સો મચ કિરણબેન. અને માસી એના હાહુ બે વિશ કર્યું, એટલે થેન્ક યુ સો મચ. તો હવે છે ને ઋતુ પપ્પા આવી જાય ને પછી આપણે જઈ નીકળીએ. 8:30 તો થઈ ગયા છે ને બાજુમાં છે એટલે વાંધો ન આવે. તો 9:30 10 10:30 11 તો વાગી જાય પાછા આવીશું ને ત્યાં. પપ્પાની રસોઈ બનાવી નાખી છે. અને રુદુ તો જો વયો ગયો. ક્યાં વયો ગયો રુદુ? રુદુને છે ને ધૂળ વીખવાનું જ કામ કરે. કપડાં બગડી જાય રુદુ તારા, તને જ લઈ જાઓ. તું અહીં દાદા પાસે રહેજો, તને જ લઈ જાઓ. ધૂળ વીખે ને જો આમ જો તો સીધ જવાનું છે આપણે. તું આજ મમ્મીનો બર્થડે છે, તું હેપી બર્થડે તો કે હરખું કે બોલ હવે. થેન્ક યુ. સવારનો કહે છે મને મમ્મી હેપી બર્થડે. સવારનો કહે છે રુદુ. અને આજ તો છે ને એમ થયું કે વરસાદ આવી જાય, વરસાદ છે ને આવ્યો નહીં, વાદળા એટલા થયા હતા. હવે તો વરસાદ થઈ જાય ને તો સારું, કારણ કે છે ને ગરમી એટલી પડે ને કે નીંદર નથી આવતી. ખાઈ જાય એમ થાય અને બપોરે એમ થાય. અને આજે છે ને મેં ગોટલીનો મુખવાસ બનાવ્યો. આજે કામમાં એટલી વ્યસ્ત હતી ને કે વિડીયો ચાલુ કરવાનો વારો જ ન આવ્યો. બર્થડે છે પણ તો એ કામ તો કરવું પડે ને, એટલે એવું બધું હતું. જો ગોટલીનો મુખવાસ કાલ સાંજે છે ને બેઠી બધી ગોટલી ભાંગી નાખી હતી. અને આજે સવારે બાફી અને સુધારી અને જો હૂકવી હતી, પછી અટાણે અંદર લઈ લીધી છે. કાલ પાછું સવારે તડકો નીકળશે ને તો હૂકવી દઈ, પછી ઉકાઈ જાય ને અસલની. પછી આને છે ને ઘીમાં શેકી નાખવાનું છે, હંચર ને મીઠું બધું નાખીને. અત્યારે મેં આમાં કાંઈ નથી નાખ્યું, એમને મેં ખાલી બાફી છે. મીઠું કે હળદર કાંઈ નથી નાખ્યું. એવું છે કે મીઠું પછી અટાણે બાફવામાં નાખું તો શેકી દઈ, હંચર બધું નાખું તો ખારી થઈ જાય. એટલે પપ્પાને બીપીની તકલીફ છે, એટલે બહુ ખારી આવીને અને આ ખાસ પપ્પા હાથે જ કરી છે. જોકે ભાવે તો મને એમાં દૂધ નહીં બહુ ભાવે. ડાયાબિટીસવાળાને તુરી હોય ને બધી ડાયાબિટીસવાળાના તુરી વસ્તુ સારી, એટલે બનાવી છે. એવું બધું છે. અને જો અટાણે પંખો બંધ છે ને તો કેટલી ગરમી થઈ ગઈ પાછી. હવે હાલો રુદુ પપ્પાને ફોન કરું, વહેલા હાર આવે તો વહેલા હાર જાય, પાછા વહેલા હાર આવતા રહે. કારણ કે અમારે જનાવરની બીક લાગે ને એટલે રુદુ ભેગો હોય ને એટલે બીક લાગે, બાકી આપણે મોટાઓને તો કાંઈ ન હોય. તો એ બધું છે ને રુદુ જો ટેન્ટ હાઉસ છે ને માસીએ લઈ દીધું છે. તો અટાણે થોડાક દી રહ્યો અને અટાણે પાછું જો એમનું રખડે છે. કાંઈ નક્કી ન હોય, પછી યાદ આવે તો રમે. એ પાછું ઘર જેવું કેવું મૂકી
દઉં ને તો માગે એટલે મેં કીધું થોડાક દી ભલે જ હાવ ભૂલી જાય પછી મૂકી દઉં. હાલો છે ને પપ્પા આવી ગયા છે. બહુ મોડા આવ્યા હો. મોડું. હાલો તો જાવ. મોલુનો બર્થડે છે. એમ કરાવી દેવાને એટલે બર્થડે પર કેક બેક કરાવી લેવાની. હા. કેક હવે આપણે હું હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. હાલો તો છે ને નીકળીએ. અમારા રુદુભાઈ તો જો બધાને મોર છે ને બેસી ગયા છે. એને ક્યાંક જવાનું હોય એટલે કાં બેસી ગયો તારે નથી આવવાનું. તારે નથી આવવાનું. કામ આમ તો કરો પોજ તો આપો. પોજ આપો પોજ. રુદુ રુદુ આવી જો તો વિડીયો ઉતારું છે ને. હાલો જમી લીધી છે અને જો હોટલ કંઈક આવી દેખાવા આવે છે હોટલનો કંઈક. અને પછી છે ને અંદર બહુ કાંઈ જાદુ સીન નહોતો લીધો કારણ કે અહીંયા ટ્રાફિક બહુ હતું એટલે પછી શરમ આવી હતી. મારા રુદુન પપ્પા છે ને જો ખાઈને એનું માવાનું કર્યું ને અમારા રુદુભાઈએ એની ડેરી મિલ્કનું કર્યું. એટલું ખાધું એને એટલું કર્યું મેં એટલું ખાધું કાંઈ તમને થાય. હું છે ને બહુ જાદુ ખાઈને હું ધરાડ મંચુરિયન છે ને ધરાડ ખૂટવાયું એટલે જો અહીં હોટલ હાફ તો ઓલું ફૂલ ખાઈ જશે હાફ નો ખાઈ. અને શું કહેવાય કે ટાઈપની કહેવાય દેશી જેવી મસ્ત ને ફૂલે જો કેવા મસ્ત છે ગુલાબના છે. ગુલાબ છે પીળું. આ તો ખોટું લગાડેલું છે. આ છે આ ઓરિજિનલ. હાલો તો હવે છે ને ઘરે જાય કરું તું ઘરે જવું ને હવે કંઈ ખાવું છે તારે કંઈ ખાવું છે. જો મમ્મીનો બર્થડે હતો ને એટલે મમ્મીએ તને ડેરી મિલ્ક ખવડાવ્યું. આ કીધું જો ડેરી મિલ્ક મમ્મીએ ખવડાવ્યું તારે મમ્મીનો બર્થડે હતો ને એટલે હો. હા અને રોડના કાંઠે જ છે જો હોટલ. પપ્પાના મમ્મીએ ખવડાવ્યું. હા હા મેં રુદુને ચોકલેટ ખવડાવી. પપ્પાએ ખવડાવી. છે ને ઘરે આવી ગયા અને પાણી એટલું પીધું ને કે હા ઓહો હોય શીખારું તું. મંચુરિયમ ખાધું એટલે પાણી બહુ પીવાનું છે. આખી રાત પાણી પીવાય છે મંચુરિયમ. મેન રુદે મંચુરિયમ ખાધું. અને તમે શું ખાધું એ તો કયો. મેં ખાધું કાજુ કરીનું શાક અને નાન અને સલાડ અને સાય મેરી પછી 2 ગ્લાસ. કાજુ કરીને શાક નહીં ખાવા લાગ્યું હતું વળી. મંચુરિયમ પછી હાફ જ મગાવ્યું હતું કા. મેં કીધું હાલો ને હું ખાય. હું દર વખતે છે ને મંચુરિયમ જ ખાવ તો આ મને કે તું નકરું મંચુરિયમ ખાય કે બીજું કંઈક ચાખ તો ખબર પડે ને કે કેવું હોય. તો મેં હાલો જ ચાખું. પણ મને તો છે ને બહુ કાજુ કરીને શાક ન ભાવ્યું. એમાં છે ને કાજુ આમાં આખા મોઢામાં આવે ને ન મજા આવે. તો પછી મેન રૂદુએ તો મંચુરિયમ ખાધું. કારું તું મજા આવી ખાવાની બેટા. હે પપ્પાએ કાજુ કરીને શાક ખાધું. તે મંચુરિયમ મેં મંચુરિયમ ખાધું. તો હાલો આજ તો હવે જો બર્થડે પૂરો થઈ ગયો. આ બર્થડે ને એવું કાંઈ ન હોય પણ આ તો એમ કે એ બાને આપણે કંઈક મજા આવે કા એટલે ગયા હતા. તો છે ને જો જમીને આવતા રહ્યા છીએ અને હવે છે ને રસ્તામાં આવતા હતા ને એટલે એ રસ્તામાં એટલો ઠંડો પવન આવતો હતો ને કે આમ મજા આવતી હતી. એક ભીજાઈ જતી હતી અને રૂમમાં ઘરે નાહી તો હવા ગરમ એસી ચાલુ છે જાણે કા એવું છે હાવ ગરમ લૂ આવે. તો હવે આપણે વિડીયોને છે ને અહીંયા પૂરો કરી દઈ અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું હવે કાલે મસ્ત મજાના વ્લોગ સાથે. તો આવજો. ગુડ નાઇટ. જય માતાજી.